મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર ગેરકાયદેસર પ્રવૃત્તિ મુદ્દે બ્રિજરાજ સોલંકીએ જનતા રેડની આપી ચીમકી। ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે, ત્યારે મામલો મેદાને પડ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ કેસરીસિંહ આમ આદમી પાર્ટીના જોડાવા માટે આમંત્રણ આપ્યું છે, અને સાથે ભાવનગરમાં કાયદાની સ્થિતિ ગેરકાયદેસર પ્રવૃત્તિ મુદ્દે બ્રિજરાજ સોલંકીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને શું માંગ કરી છે। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ગઈકાલે રાત્રે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને માત્રના કેસરીસિંહ સોલંકી પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર દારૂનો ધંધો હોય તેવા આરોપ સાથે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। આ મામલે પાર્ટી આ બાબતે સસ્પેન્ડ લોકમુખેથી ચર્ચા રહી છે, અને ભાવનગરમાં પણ હવે આમ આદમી પાર્ટીના ભાવનગરમાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ ચાલતી હોય છે, તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર। આ મામલે આમ આદમી પાર્ટી બ્રિજરાજ સોલંકી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા કહ્યું કે જે ભાવનગરમાં ડ્રગ્સ, ચરસ, ગાંજો, દારૂ વેચાણ થઈ રહ્યું છે, તેમાં ટાંકીને પગલાં લેવામાં આવી રહ્યા છે। જે કેસરીસિંહ સોલંકી જે પાર્ટીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેવા લડત તેમના વિસ્તારમાં તેમના લોકો માટે ચલાવી રહ્યા છે, ત્યારે બ્રિજરાજ સોલંકી કેસરીસિંહ સોલંકીને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે। બ્રિજરાજ સોલંકી આપણે સાંભળ્યા। આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું છે। આ બાબતે જિલ્લા કલેક્ટરને ગેરકાયદેસર પ્રવૃત્તિ વિશે રજૂઆત કરી હતી, અને ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે। એટલું જ નહીં, કેસરીસિંહ સોલંકી આપમાં જોડાવાની વાત કરી છે, અને જિલ્લા કલેક્ટરને દેશી દારૂના, ચરસ, ગાંજો, દારૂ અડ્ડા ચાલતા હોય તે જનતા રેડ કરવામાં આવે પણ તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા, ભાવનગર।